ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે આળસ ત્યાગો અને સમયનો સદુપયોગ કરો, જીવનનો સદુપયોગ કરો। આળસુને કોઈ ઉપાય મળશે નહીં। દક્ષિણ આફ્રિકામાં એક આંદોલનના એક સત્યાગ્રહીને જેલમાં પૂરી દેવામાં આવ્યો। જેલમાં જે કામ આપવામાં આવે તે પૂરી ઈમાનદારીથી કરી કોઈ કામ ન મળે તો તે પુસ્તકો જ વાંચવા કરતો। એકવાર ગવર્નરની મુલાકાત થઈ અને તેમણે પૂછ્યું કે આપને કોઈ કષ્ટ તો નથી ને? તેણે કહ્યું કે અહીં પૂરું કામ મળતું નથી। તે ગવર્નરે પૂછ્યું કે અહીંયા બીજા લોકો કામ કરતા નથી, ત્યારે પણ આપ શું કામ કરવા માગો છો? તેમણે ઉત્તર આપ્યો, એટલા માટે કે મારી જીવન શક્તિ નષ્ટ ન થઈ જાય। તે માટે ગવર્નર ખૂબ ખુશી થયા કે ભાઈ આ તે વ્યક્તિ હતા ગાંધીજી। તો જુઓ, જીવનભર આળસ ન કરો તો ખરેખર એક દિવસ ઊંચી પ્રગતિ થાય છે। તો શરીર અને કુટુંબનો નિર્વાહ કરવા માટે આપણી પાસે શક્તિ છે, તે સમયનો કેટલો ધન અને બળમાં જરૂરી છે તેમાં વાપરીને પછી આત્માના હિતોમાં વાપરવું જોઈએ। આપણું આળસ અંતે મોંઘું પડે છે। જુઓ, ગરુડે હંસને પૂછ્યું કે ભાઈ રાજા પરીક્ષિત એક વખત ભાગવતની કથા સાંભળી તે સ્વર્ગ મેળવ્યું, પરંતુ આજકાલ લોકો હજારો વખત કથા સાંભળ્યા છતાં કેમ નરકમાં જાય છે? હંસે કહ્યું, ભાઈ ગરુડ, પરીક્ષિતે કથા સાંભળીને મનમાં અને આત્મામાં ઉતારી હતી અને એથી તે મુક્તિ મેળવી હતી, પરંતુ આજે તો લોકો મનોરંજન અને હાજરી પૂરવા માટે જાય છે। કથા રાખનારને કહે છે કે હું આવી ગયો છું, તે બતાવે છે તે આત્માનું કલ્યાણની ઈચ્છા રાખતા કોઈ નથી, તેથી કોઈને સફળતા મળતી નથી કથામાં। તો પ્રત્યેક દિવસે નવો જન્મ અને પ્રત્યેક રાત નવું મોતની ભાવનાથી જીવનના ઉદ્દેશોની આશાથી પ્રગતિ થાય છે। દોષ છોડીને ગુણ કર્મ સ્વભાવમાં સત્ય કર્મ કરવું જોઈએ અને બીજાની નિંદા છોડીને લોક કલ્યાણમાં વધુ ધ્યાન દેવું જોઈએ। નૌશેર ખાએ એક વૃદ્ધને પૂછ્યું, તમારી ઉંમર કેટલી છે? તે વૃદ્ધે ઉત્તર આપ્યો, હું 5 વર્ષનો છું। નૌશેર ખાએ સમજ્યા કે આ વૃદ્ધને મજાક સૂઝી છે, તેથી તેમણે નારાજ થઈને જોયું, તેના વાળ સફેદ થઈ ગયા છે, શરીર ધ્રુજી રહ્યું છે અને તમારી ઉંમર 5 વર્ષની બતાવો છો। તે વૃદ્ધે કહ્યું, મહારાજ, આગળની જિંદગી તો મેં એમ જ કર્મકાંડના પાખંડમાં અને મોજ શોખમાં દિવસો વિતાવી દીધા છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી જીવનમાં આત્માના જ્ઞાન વડે નિયમિતથી પરમાત્માનો આનંદ લૂંટું છું। આથી હું 5 વર્ષનો જ થયો છું। નૌશેર ખા આ ઉપરથી ખૂબ જ પ્રસન્ન થયા અને તે દિવસથી તે પોતે જીવન જીવવા લાગ્યા। તો આળસુ મહેનત કરવાનું મૂલ્ય જાણતો નથી તેવા લોકોને કોઈ સફળતા મળતી નથી। જે સમયે ભગવાને આપેલી સંપત્તિને કિંમત કરતો નથી, જો મળેલા સમયનો સારો ઉપયોગ કરે તો લાભ થાય છે। જુઓ, જાપાનમાં એક અમેરિકી કંપનીના માલિકે જાપાનીઓને ખુશ કરવા માટે અઠવાડિયામાં 1 દિવસની રજા વધારી દીધી। આથી જાપાનીઓએ સત્યાગ્રહ કર્યો અને માલિક ખૂબ હેરાન થયો। તેણે સત્યાગ્રહીઓના નેતાને પૂછ્યું કે ભાઈ શું વાત છે? તો શું કામ સત્યાગ્રહ કરી રહ્યા છો? તે નેતાએ કહ્યું કે
એક દિવસની રજા વધારીને આપ અમારી ઈમાનદારીની આદતને બગાડવા માગો છો અને અમારા ઉપર ખોટો ખર્ચના તોફાન મસ્તીના ખોટા દુર્ગુણો નાખવા માગો છો. આખરે એક દિવસની રજાનો આદેશ તે કંપનીના માલિકે પાછો ખેંચવો પડ્યો તો આપણે ત્યાં જે છોકરાને હાથે કંઈ ન કરવું પડે તેમને સુખી માનવામાં આવે છે. નોકરાણી સર્વે કર્મ કરે છે અને પોતે આરામ કરે છે, તેથી છોકરામાં રોગ વધે છે, ડૉક્ટરોના બિલ ચૂકવવા પડે છે અને ઇન્જેક્શનોના દંડ ભોગવે છે. જે ઇન્જેક્શન ઈમાનદારીની મહેનત કરે છે તે નિરોગી રહે છે. એક સુખી મનુષ્ય પોતાના ઘરનું ઝાડુ મારવાથી લઈને કપડાં ધોવાનું કામ પણ જાતે કરતો હતો. એક દિવસ તેના મિત્રે કહ્યું, આપ આટલી મહેનત શું કામ કરો છો? બીજા નોકરની કરાવીને લો ને. તે મનુષ્ય બોલ્યો, ભાઈ, મને નાના કર્મ કોઈ કરવામાં શરમ નથી. આપણે તો ધનવાન મહેનત કરતા નથી અને રશિયા, બ્રિટનના, જાપાનના અને અમેરિકા વગેરે સુખી લોકો કઠોર મહેનત કરે છે, ધન અને સફળતા પ્રાપ્તિ કરે છે, ને આપણે આળસમાં ધનવાન બધું કર્મ નોકરોથી કરાવીએ છીએ ને પોતે આળસમાં બેસી રહીએ છીએ, તેથી રોગ વધે છે. તો સામાન્ય રીતે રોટી કપડામાં 8 કલાક કર્મ કરો અને ઉદ્યોગ માટે 8 કલાક વાપરો, નિત્યકર્મ માટે 2 કલાક વાપરો, તો એ કુલ 18 કલાક થયા. 24 કલાકમાંથી 6 કલાક તો પણ બચે છે. તે 6 કલાકને પોતાના 2 કલાક નિયમમાં વ્યાયામમાં વાપરો, થોડું ધ્યાન કરો અને બાકીના 4 કલાક આ સંસાર નિશાળની પરીક્ષામાં પાસ કરવા માટે 4 કલાક ધન કમાવામાં લાગો, તો જ દેશનું કલ્યાણ થશે. જો ખેડૂત 14 કલાક કામ કરે છે અને તે એક દિવસ છૂટી રાખતા નથી, દૂધવાળા લોકો 14 કલાક કામ કરે છે, તે થાકતા નથી કે ક્યારે કંટાળતા નથી, કારણ કે તેમને દિલચસ્પી પૂરી છે. તે પૂરી ઈમાનદારીથી સત્યકર્મ કરે છે, તો એને આળસ થતું નથી. અને આપણે થોડુંક પણ કામ કરીએ છીએ ને આળસમાં બેસી રહીએ છીએ, તો ખરેખર જીવન અને મૃત્યુનું સચરા બનાવી ચાલવાની ભાવના જો મનમાં ઠસી જાય તો વર્તમાન અવસરો સદા માટે કાયમી રહેશે સારા. તો ખરેખર આપણે આળસ અને દુર્ભાગ્ય એક વસ્તુ, 2 નામ છે. આ આળસ જ મહેનત કરવાનું મહત્ત્વ સમજાતું નથી, સમયનું મૂલ્ય જાણતો નથી ને ખોટી રીતે સમયને બગાડે છે. તો ખરેખર આપણે ત્યાં યુવાન મહાપુરુષો ડાયોજિનિકનો નોકર કોઈ પણ જાણ કર્યા વગર ભાગી ગયો. તે પણ મતલબ કે જુઓ, ખરેખર પોતે જાતે મહેનત કરતા હતા, ખાલી મગજ શૈતાનની દુકાન છે. એ 16 આના સાચી કહેવત છે. જે ફાલતુ બેઠો રહેશે તેના મગજમાં અનાયસ્ય અને અનિચ્છનીય વાતો ઘૂસ્યા કરશે અને કંઈ ને કંઈક અનુચિત અયોગ્ય કરવાની તથા ખોટી રીતે વિપરીત બુદ્ધિ થશે. તેને બેકાર વાતો વિચારવાની ફુરસત નથી અને ગાઢ ઊંઘ તેઓને જ પછી આવે છે. જે ઈમાનદારીથી વર્તન કરે છે તેને ગાઢ નિંદર આવે છે, બાકી ફાલતુ બેસી રહે છે તેનામાં ખોટા દુર્ગુણો આવે છે. તો ખરેખર વિદેશોમાં લોકો પોતાના દૈનિક કાર્યોમાં નિવૃત્તિ થઈ 2 કલાક રોજ રાત્રિ શાળામાં ભણવા જાય છે. મામૂલી પશ્ચિમ લોકો, નબળી સ્થિતિના લોકો આ કર્મ અપનાવીને 10-20 વર્ષમાં MA જેવી ડિગ્રીની ઉચ્ચ પરીક્ષાઓ પાસ કરી લે છે. જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન એન્ડરસનને 1 કલાક રોજ અન્ય ભાષા શીખવા માટે નિર્ધાર્યા કર્યા હતા અને તેઓ 30 વર્ષમાં સંસારની લગભગ બધી મુખ્ય ભાષાઓ પ્રસિદ્ધ બની ગયા હતા.
આપણા દેશના સંત વિનોબા ભાવે 23 ભાષાઓના વિદ્વાન ક્યાં છે? આ જ્ઞાન તેઓ પોતાના વ્યવસ્થિત કાર્યક્રમમાંથી થોડોક સમય નિયમિત રૂપે કાઢીને જ પ્રાપ્ત કર્યો. આ રસ્તો દરેકને માટે ખુલ્લો પડ્યો છે. તો વેપારમાં નુકસાન, ઉદ્યોગમાં નુકસાન, કેસમાં હાર અને સતત 4-5 ચૂંટણીઓ પછી પણ જ્યારે અબ્રાહમ લિંકન ફરીથી સેનેટિંગ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા કે એક વ્યક્તિએ પૂછ્યું કે જ્યારે આપને સફળતા નથી મળતી તો પરેશાન શું કામ થાવ છો? લિંક બોલ્યા, જ્યારે સમય નથી થાક્યો તો પછી આપણે આપણા પ્રયત્નોથી શું કામ થાકું? લિંકન તે ચૂંટણી પર હારી ગયા, પરંતુ એક દિવસ તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું સૌભાગ્ય મળી જ ગયું. તો આળસ અને પ્રમાદમાં આપણે બધું જ સમય બગાડીએ છીએ. જે કામ જેટલી વારમાં થઈ શકે તે ચુસ્તી અને અધૂરા મનથી જ કરવાથી બમણો 4 ગણો સમય લાગે છે. પ્રખર અને પ્રકૃતિ લોકો માણસ 1 કલાકમાં 1.5 દાલ રોટી બનાવી ખાઈને નિશ્ચિત થઈ શકે છે, પણ આળસુ, ઢીલા અને મદમતીના ચાલનારા લોકો એ જ કામને વ્યવસ્થિત રીતે કરતા રહેવાથી અડધો દિવસ પસાર કરશે. તો જે આળસુ છે તેને સમય વધારે લાગે છે, ઈમાનદારી કરે છે તે થોડી વારમાં બધું કામ કરી શકે છે. તો ખરેખર મતલબ કે આળસ છોડી અને ફુરસત ન મળવાની વાતનું માત્ર એટલું જ તાત્પર્ય છે કે કાર્યમાં દિલચસ્પી ઓછી છે અથવા હલકી કક્ષાનું બેકાર કામ માનવામાં આવ્યું છે. જે કામને આપણે મહત્ત્વ સમજીએ છીએ તેને અન્ય કામો કરતાં આગલી હરોળમાં રાખીએ છીએ અને તેને માટે પૂરતો સમય સહેલાઈથી કાઢી શકાય છે. થાક પણ તેના જ કર્મોમાં લાગે છે જેને બેકાર સમજીને કરવામાં આવે છે. કોઈ બેકાર નથી કામ સમજતો, ભલે નાનું હોય કે મોટું હોય, એ ઈમાનદારીથી કરે છે એને થાક લાગતો જ નથી. તો ખરેખર યજુર્વેદ 10:2-5 હે મનુષ્યો, તમારી આત્મવિશ્વાસની શક્તિ ખૂબ જ બળવાન છે. તમારા આત્માને કોઈ ડગાવી શકે નહીં. જ્યારે મોટા મોટા પર્વતો જેવડો અવરોધો પણ તમારો રસ્તો રોકી શકે તેમ નથી, ત્યારે આધાર વિનાની તો શું તાકાત છે? વિઘ્નોની શું તાકાત છે કે મનુષ્યો તે સૂર્ય કરતાંય વધારે બળવાન છો. સંસારમાં જો કાંઈ સૌથી મોટી શક્તિ હોય તો તે છે આત્માશક્તિ. આત્માશક્તિ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે, પરંતુ સર્વે સંસારનું ઉત્પાદન અને સારું કરવાનું શક્ય બને છે, ભલું કરવાનું શક્ય બને છે અને પરમાત્માની સાથે એક રસ્તા સ્થાપવીને નિરંતર જીવનના સાચા લક્ષ્ય તરફ આગળ વધે છે. સામાન્ય રીતે આપણા શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માના 5 કોષોનું બનેલું છે. આત્મા પરમાત્માનો અંશ છે અને તે નરમાંથી નારાયણ બની શકે છે. આ સંસારની રચના પરમાત્માએ કરેલી છે, તેટલી શક્તિ આપણા આત્મામાં રહેલી છે. આ હકીકત પર વિશ્વાસ કરવો તેને જ આત્મવિશ્વાસ કહેવાય છે. આત્મવિશ્વાસ મનુષ્યમાં એકવાર જો નક્કી કરી લે તો પછી સંસારની કોઈ શક્તિ તેને ડગાવી શકતી નથી. આત્મવિશ્વાસે હનુમાનજીએ સમુદ્ર ઓળંગી દીધો હતો. આત્મવિશ્વાસે અર્જુને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્તમાન સમયમાં જે લોકો સફળ થાય છે તે આત્મવિશ્વાસનો જ ચમત્કાર છે. ભૂલ માત્ર એક જ છે કે મનુષ્ય ન તો પોતાના આત્માને ઓળખી શક્યો છે કે ન પરમાત્માને. તે સંસારિક સુવર્ણ મૃગની જેમ જળ મૂર્તિના કર્મકાંડની પાછળ ભટકતો થઈ ગયો છે અને દુઃખો ભોગવે છે. પરંતુ આત્મવિશ્વાસ નક્કી થવાથી આપણને હંમેશા આપણા આત્મામાં જ પરમાત્મા સમાયેલો છે તેવો અનુભવ થતો રહે છે. તેની હાજરી આપણને પોતાના જ સત્કર્મોમાં કરવાની પ્રેરણા આપે છે. આ ગીતા અધ્યાય 2:24 આત્મા નિત્ય સનાતન છે, બુદ્ધિથી પણ જે પર તે આત્મા છે. આ ગીતા અધ્યાય 2:42 પુરાવો છે
તો આત્મા દેહથી પર હોવાથી છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે અને પોતાને એનો માલિક સમજવાથી મહેશ્વર કહેવાય છે. અને સતુચિતું આનંદ સ્વરૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે. તે શરીરમાં છે છતાં શરીર સંબંધથી રહિત છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 13થી પુરાવો છે. તો રઘુર્વેદ 7:31-5 હે મનુષ્ય, તમે કદી કોઈને કડવા વચનો કહેશો નહીં, કોઈની નિંદા ન કરતા, કુતગની ન બનશો, દુઃખી લોકોને મદદ કરતા રહેજો, તમારું પ્રત્યેક શુભ કર્મ પરમાત્માને આપી દો. મીઠી વાણીથી બધાને સુખ મળે છે, બધા જ પ્રશ્ન અને સંતોષ થાય છે. જ્યારે કડવા વચનો હૃદયમાં કાંટાની જેમ હૃદયમાં દુઃખ આપે છે. મીઠું બોલવું એ પ્રસન્નચિત્ત રહેવાથી સર્વે દુઃખો મટે છે. એ વશીકરણ મંત્ર છે. મીઠું બોલવું એ વશીકરણ મંત્ર છે. તો એસી બાની બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે, આપ હું શીતલ હોય. શાસ્ત્રનો ગાતાઓ શસ્ત્રનો ઘા તો રૂંઝાઈ જાય છે, પરંતુ કડવી વાણીના ઘા રૂંઝાતા નથી. આંધળા, કાણા, લંગડા વગેરે પુરુષોને તેમની મજાક ન કરવી જોઈએ તથા તેમના દિલને દુભાવવું ન જોઈએ. બીજાની નિંદા કરવી નહીં. જે આપણને મદદ કરે છે તેમના પ્રત્યે કડવું ન બોલવું. જો આપણને પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હંમેશા શુભ કર્મ કરવા જ જોઈએ. પરમાત્મા ખોટા કર્મ કરનારને નાશ કરે છે, બીજી બાજુ સત્કર્મ કરનારનું પરમાત્મા રક્ષણ કરે છે. મધુર વાણી મનુષ્યના ચારિત્રને શ્રેષ્ઠ બનાવે છે. ગીતા અધ્યાય 9:22 જેઓ આશા રાખ્યા વિના પરમાત્માનું ચિંતન કરતા પરમાત્માને નિષ્કામ ભાવથી ઉપાસે છે, તે નિત્ય પરમાત્મામાં જોડાયેલાના જોગ તથા મહેનતનો ભાર પરમાત્મા ઉઠાવે છે. હે અર્જુન, તારી પાસે જે નથી તે બધું જ હું આપીશ, ને આપેલી વસ્તુનું રક્ષણ પણ હું પોતે જ કરીશ. કાકરીના માર્યા કે દીના મરીએ, મેણાના માર્યા મરીએ, વાલીડા હેડો લગાડ્યો તમ સાથે. તો કાકરીનો માર તો રૂંઝાઈ જાય છે, પણ જે મનુષ્ય કડવું વેણનું મેણા મારે છે તે ભૂલાતું નથી. તો ગીતા અધ્યાય 9:11-12 હે અર્જુન, મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો, અજ્ઞાનતા વંશ મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર સ્વરૂપ એવા પરમાત્મા તત્વને ન જાણતા હોવાથી મને સાધારણ માનવી સમજી મારી અવજ્ઞા કરે છે. આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી, અસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશરો લેનારા હોય છે. તો રઘુર્વેદ 1:158-6 અજ્ઞાની લોકો લોભને વશ થઈને રોગ શોક વડે દુઃખી થાય છે, પરંતુ ધાર્મિક લોકો જ્ઞાન અને વિજ્ઞાન વધારીને સ્વયં પોતે બંધન મુક્ત થઈ બીજાઓને પણ સંસાર સાગર પાર કરે છે. અગ્નિ પ્રકાશ અને ઉર્જાનો સ્ત્રોત છે. યજ્ઞથી ચેતનાનો ભાવ મનમાં જાગૃત થાય છે. તે અગ્નિ સાથે પોતાનો મિત્ર ભાવના ગુણો પોતાની અંદર ધારણ કરવા પડે છે. અગ્નિમય અને યજ્ઞમય જીવન જીવવાથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે અને જાગૃતિ તથા પ્રકાશ એટલે જ્ઞાન મળે છે. આ પ્રમાણે મનુષ્ય જીવનની સફળતાનો માર્ગ મોકળો થાય છે. અગ્નિનો અર્થ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા પણ છે. પરમાત્મા જ્ઞાનનો સ્ત્રોત છે. હૃદય મંદિરમાં પરમાત્માની જ્યોતિ પ્રગટાવવાથી મનુષ્ય પવિત્ર, ધાર્મિક અને ઓજસી, તેજસ્વી અને આભા મંડળી બને છે. પરમાત્માની હાજરીમાં દિવ્ય ગુણોનો વિકાસ થાય છે. જો આપણે પરમાત્માને આપણી સાથે બનાવી લઈએ તો પછી કોઈ પણ પ્રકારનો ડર રહેતો જ નથી. પરમાત્મા આપણી અંદર છે તેનું માનતા નથી એ દુઃખની વાત છે. જે લોભી મનુષ્ય છે તે માતા પિતા, ભાઈ બહેન, મિત્ર સ્વામી કોઈનો પણ સંબંધ રાખતો જ નથી. ધન માટે તેમની હત્યા કરવામાં પણ
જરાક અચકાતો નથી. તે ભૂલી જાય છે કે ભૌતિક પદાર્થ ન તો કોઈની સાથે જાય છે, એ તો અહીંયા જ પડ્યું રહે છે. ઈશ્વર ભક્તિથી જ ધાર્મિક મનુષ્ય સાચા જ્ઞાન અને વિજ્ઞાનના પ્રકાશથી પોતાના જીવનને જ્ઞાનમાં પ્રકાશ કરી દે છે. એકવાર પણ જો આપણને આત્માજ્ઞાન સમજાઈ જાય તો આ અમૂલ્ય ખજાનો મનુષ્યના જીવનમાં ભૂલાતો નથી. આધ્યાત્મિક યાત્રામાં ઉતર ચઢાવ આવશે, પરંતુ આપણે નિરાશ થતાં દુઃખી થવું ન જોઈએ. આશાના પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ત્યારે જ શારીરિક બંધનોથી મુક્ત બનીને મોક્ષ પ્રાપ્ત કરી શકીશું અને બીજાઓને પણ જ્ઞાનના પ્રેરણા પૂરી પાડી શકશું. તો મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમાત્માના આનંદનો અમૂલ્ય ખજાનો ભેગો કરો. જે ભેળું હાલે તેવું ભેગું કરો, જેથી પોતાનું અને બીજાનું કલ્યાણ થાય. તો ખરેખર જે રઘુર્વેદ 5 અને 44:15 જે આળસુ છૂટે તો પરમાત્મા મદદ કરે છે. જે જાગૃત છે અને આળસથી હંમેશા સાવધાન રહે છે, તેમને જ આ સંસારના જ્ઞાન અને વિજ્ઞાન મળે છે, તેમને શાંતિ મળે છે. તેઓ મહાપુરુષ કહેવાય છે. ઉઠો, જાગો અને જ્યાં સુધી આત્મા ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. આપણે ખરેખર શું જાગેલા છીએ? આપણી ઉપર અજ્ઞાન, આળસ અને તમોગુણ જ નશો છે. તેના લીધે આપણે હજુ જાગૃત નથી. જાગૃત તો પરમાત્મા છે. આપણે આપણી શક્તિ પ્રમાણે એમની જેમ હંમેશા જાગૃત રહીશું અને આપણા કર્તવ્યોને પાલન કરવા ક્યારે પણ આળસ કરશું નહીં. જે કાલ કરીશ તે આજ કર, ને આજ કરીશ તે હમણાં જ કરવા લાગી જા. કાલ કરેશો આજ કર, આજ કરશો અબ કર ન. ભગવાનથી કાર્ય કરીશું, ઊંઘથી રહીશું, આળસ છોડીશું. આવું વર્તન કરવાના ગુણોને આપણામાં ધારણ કરી શકશું. આ સંસાર જાગૃત લોકો માટે બનેલો છે. તેઓ પોતાના પુરુષાર્થથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સંસારની બધી સગવડો તેમને સહજતાથી મળે છે. આળસુ લોકો ખૂબ સગવડોની પાછળ ભાગતા ફરે છે, છતાં તેમને સગવડ મળતી નથી. તેઓ તમોગુણના નશામાં છે. સાત્વિકતાનું અમર ચારની આળસુને મળતું નથી. ચોરના આળસુને મળતું નથી. અમૃત ચોરની આળસુને મળતું નથી. પરમાત્માની કૃપા મેળવવા માટે જે પુરુષાર્થ કરે છે તેમને જ પરમાત્મા મદદ કરે છે. આજે નાના બાળકો વિષયથી પોતાનો સમય ટીવી, મોબાઈલ અને ક્રિકેટમાં પસાર કરે છે અને પોતાના વિચારોને ખરાબ કરે છે. એટલું જ નહીં, ડૉક્ટર, શિક્ષક, વેપારી, ખેડૂત, મજૂર, અધિકારી બધામાં કામચોરી અને આળસનો રોગ બધાને લાગેલો છે. સમાજમાંથી આળસ રૂપી રાક્ષસને ભગાડવાનું મુખ્ય કર્મ તે બ્રાહ્મણોનું છે. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાત્મક વિષયોવાળા છે. તું ત્રણેય ગુણોથી અલિપ્ત થઈ જા. સુખ દુઃખના દૂધોથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે. કઈ વસ્તુ મેળવવાની કે સાચવવાની ભાંગજોડથી મુક્ત રહીને ધૈર્યનિષ્ઠ, યોગક્ષેમની ક્ષમતા વગેરેનો તથા આત્માપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. આ ગીતા અધ્યાય 2:45 પુરાવો છે. તો ગૃહસ્થ લોકો પોતાના પુરુષાર્થ વડે પરમાત્માની કૃપાથી ધન અને બળ મેળવીને સુખ પ્રાપ્ત કરે. વેદમાં ધન કમાવાની કોઈ મનાઈ નથી, પરંતુ ઈમાનદારીને વધુમાં વધુ મહેનત કરીને જ ધનની સંતોષ માનીને થોડુંક ધન કમાવામાં આવે છે, તે જ ઘણું જ સારું. ગીતા અધ્યાય 4:21 પુરાવો છે. જે આશા રહિત જે મન અને શરીરને વશ રાખે છે, જેણે સર્વ ભોગના સાધનો છોડી દીધા છે, એ શરીર નિર્વાહ માટે કર્મ કરે છતાં પાપ લાગતું નથી. અનીતિથી કમાયેલું ધન આપણા માટે સગડો વધે છે, પરંતુ સાથે જ કુટુંબીજનોને આળસુ, કામચોર, લોભી, લપટ અને રોગી પણ બનાવી દે છે. તે ધનથી
સુખ ઓછું મળે છે અને દુઃખ વધુ મળે છે. તેની સાથે અનેક પ્રકારના દુર્ગુણો, વ્યસન અને ફેશનના પણ કુટુંબમાં વધારો થાય છે. આપણી કમાણીની પવિત્રતા ખાસ ધ્યાન આપવું છે. ઘરને યોગ્ય રીતે ચલાવવા માટે જે જરૂરી વસ્તુ તે લાવવી જોઈએ. લાખો કરોડો રૂપિયાનો મોજ શોખનો પાખંડ છોડી દો, તેથી દિવસો બગડે છે અને ભારતનું દેવું કરીને વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે. આપણું ખાવાનું, પીવાનું, રહેવાનું, પહેરવાનું, જન્મદિવસ ઉજવવાનું, લગ્નનું બધું જ કૃત્રિમ વિદેશી પાખંડ છે. ભારતીય વાતાવરણ અને રહેણી-કહેણીની દ્રષ્ટિએ તે બધું ખોટું છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે નુકસાન કરે છે. આ રીતે ધનની પવિત્રતા સાચવી રાખવાથી આત્મબળ વધે છે તથા કુટુંબના બધા જ સભ્યોમાં એક સંગઠન હોય. સંસ્કારી કુટુંબમાં જ બાળકોને બાળપણથી જ આવા ધનનો ત્યાગનું શિક્ષણ આપવું જોઈએ અને શરૂઆતથી જ તેમનામાં આત્મવિશ્વાસપૂર્વક ખોટા રિવાજોને બંધ કરવા જોઈએ. આવા કુટુંબમાં બધા લોકો સુખ અને સંતોષના સંગઠનથી આત્માની ઉન્નતિ કરે છે અને એક જ સ્વસ્થ સમાજના નિર્માણમાં સહાયક બને છે. તો પોતાનું, કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું કલ્યાણ માટે વિદેશી લગ્નમાં રિસેપ્શન ન કરવું, જન્મદિવસ ઉજવવો નથી, કેક એઠી ખાઈ અને વિદેશીની જેમ ડબલ રોટી ખાવાનું છોડી દો. કપડાં આપણા ભારતના સાડી વગેરે શા માટે છોડી દો છો? આ વિદેશોની નકલ ન કરો. તો સર્વેના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થાઓ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.